નમસ્કાર. હાલમાં આપ ઇન્ડસ્ટ્રીઝ માટે જે ઇન્વોઇસ બનાવતા હો, સ્ટોક મેન્ટેન કરતા હો, ચલણ જે એક્સેલમાં મેન્ટેન કરતા હો, તો એના માટે સોફ્ટવેર વાપરવો સહેલો પડે છે એક્સેલના કમ્પેરિઝનમાં. તો આ એક નાનકડો ડેમો છે. કસ્ટમર એન્ટ્રી જે છે, કસ્ટમરનું નામ, એડ્રેસ, એ બધી જે બેઝિક ડિટેલ છે એ આમાં નાખવાની છે. મોબાઈલ નંબર, મેલ આઈડી, સ્ટેટ કોડ, જીએસટી નંબર, એટલું કરીને સેવ કરવાનું છે. તો એ પાછળથી એ ડિટેલ એડિટ કરવી હોય તો એડિટ પણ થઈ શકે છે. સેમ જે માસ્ટર એન્ટ્રીમાં સર્ચ પણ થઈ શકે છે. અહીં માસ્ટર એન્ટ્રીમાં પ્રોડક્ટનું ઓપ્શન આપેલું છે. આપની જેટલી પણ પ્રોડક્ટ છે અહીંથી 1 by 1 એન્ટર કરી શકીએ. પ્રોડક્ટ નેમ, HSN કોડ, ટાઈપ ઓફ ક્વોન્ટિટી, રેટ, જીએસટી, એટલું કરીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ આપની પ્રોડક્ટ થઈ જશે. હવે ઇન્વોઇસ કઈ રીતે બની શકે, તો ન્યૂ બટન ઉપર ક્લિક કરશો એટલે ઇન્વોઇસ નંબર ઓટો આવી જશે. આપણે પાર્ટીનું નામ સિલેક્ટ કરશી તો પાર્ટીની બાકીની ડિટેલ આવી જશે. ઓર્ડર નંબર મેન્શન કરવો હોય તો કરી શકો. ઈ-વે બિલ તેમાં રેફરન્સ તરીકે નાખવો હોય તો નાખી શકો. ગ્રોસ વેઇટ નાખી શકો. ટોટલ બેગ કે બોક્સ કેટલા છે તે નાખી શકો. આઇટમ 1 by 1 નાખવાની છે. કેટલા કિલો છે, કેટલા પીસ, બંને ઓપ્શન આપેલું છે, કેજી અને પીસનું. તો એ બંને વસ્તુ આપણે એડ કરી શકશી, જેથી ભવિષ્યમાં રેફરન્સ માટે કામ લાગે. અહીંથી આપણે રેટ ચેન્જ પણ કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ આપણે જે પ્રોડક્ટ માસ્ટરમાં રેટ આપેલો છે તે આવી જશે, પરંતુ જો એમાં કોઈ ચેન્જીસ કરવો હોય તો કરી શકશો. ટ્રાન્સપોર્ટ આઈડી આપેલું છે. વન ટાઈમ પહેલી વખત નાખવું પડશે, નેક્સ્ટ ટાઈમ આવી જશે. ડિસ્કાઉન્ટનું ઓપ્શન આપેલું છે. આપણે ડિસ્કાઉન્ટ આપતા હોય બિલમાં. શિપિંગ ચાર્જ એડ કરવાનો હોય તો પણ કરી શકો છો. પેકિંગ ચાર્જ એડ કરવાનો હોય તો એ પણ કરી શકો છો. તો આ રીતે પ્લસ માઇનસ તમે બિલમાં કરી શકો છો. તો એ પ્રમાણે ઇન્વોઇસ વેલ્યુ જનરેટ થશે. આ બધા ઓપ્શન કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણે જે બિલ બનાવેલું છે આ રીતે પ્રિન્ટ આઉટમાં આવી જશે, જેમાં જેટલી પણ આઇટમ નાખેલી છે તે બધી કેજી અને પીસ બંનેમાં આવી જશે. ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસ ડેટ, ઈ-વે બિલ નંબર નાખેલા છે તો ટ્રાન્સપોર્ટરનું વિગત નાખેલી છે તો એ આવી જશે. સામે આપણા કસ્ટમરની ડિટેલ આવી જશે. નીચે જે છે પેકિંગ ચાર્જ, ફ્રેટ ચાર્જ, ટેક્સેબલ વેલ્યુ કેટલી છે, CGST, SGST, IGST, ગ્રાન્ડ ટોટલ, આપને જે બેંકની ડિટેલ છે અને શબ્દોમાં પણ લખાઈને આવી જશે. તો આ રીતે એક આપણે સહેલાઈથી ઇન્વોઇસ છે જનરેટ કરી શકીએ છીએ. જે જનરેટ કરેલા ઇન્વોઇસ છે તે પાછળથી પ્રિન્ટ આઉટ લેવા હોય તો ફરીથી જોઈ શકીએ છીએ. ડિલીટ કરવા હોય તો ડિલીટનું પણ ઓપ્શન છે. ફરીથી એડિટ કરવા હોય તો વ્યૂ ઇન્વોઇસ ડિટેલ ઉપર ક્લિક કરો તો ઇન્વોઇસ ફરીથી ખુલી જશે. તો એમાં એડ, રિમૂવ ગમે તે અપડેટ કરવું હોય તો ફરીથી અપડેટ કરી શકો છો. તો આ રીતે એક આપણું સિમ્પલ ઇન્વોઇસ જે છે મેન્ટેન સરળતાથી થઈ શકે છે. રિપોર્ટનું ઓપ્શન આપેલું છે, સેલ જીએસટી રિપોર્ટ. પેમેન્ટનું પણ ઓપ્શન આપેલું છે. પેમેન્ટ બાય ડિફોલ્ટ ડેબિટમાં બનશે. અહીંથી આપણે જે રિમેનિંગ અમાઉન્ટ બતાવશે, તો જ્યારે જ્યારે સામેવાળી પાર્ટી આપણે પેમેન્ટ કરીએ, રિસીવ કરીએ પેમેન્ટ, તો એ અહીંયા એન્ટર કરવાનું છે. તો એ એના એકાઉન્ટ સામે પ્લસ માઇનસ થઈ જશે. અહીંયા આપણે એક સેમ્પલ જોઈએ તો સેવ પેમેન્ટ કરશો એટલે એનામાં ક્રેડિટ થઈ જશે અને રિમેનિંગ અમાઉન્ટ એટલું ઘટી જશે. સેમ રિપોર્ટ આપેલા છે તો અહીંથી આપણે જે ટોટલ 2 તારીખ વચ્ચે ચેક કરવું હોય કે કેટલા બિલ બનેલા છે, તો એ પાર્ટી વાઇઝ સબ ટોટલ, CGST, SGST, IGST, ગ્રાન્ડ ટોટલ, કેટલા કિલોનું ટર્નઓવર થયું એ જોઈ શકો. સેલ પેમેન્ટ રિપોર્ટ છે, પેમેન્ટ સમરી છે, પાર્ટી વાઇઝ ટોટલ ડેબિટ કેટલું થયું, ક્રેડિટ કેટલું થયું, રિમેનિંગ કેટલું છે એ બતાવશે. સેમ પેમેન્ટ ડિટેલ છે કે પાર્ટી વાઇઝ કોઈનું આપણે લેજર જોવું હોય તો જોઈ શકો કે કઈ તારીખે બિલ જનરેટ થયું હતું, આગલા મહિનાનું કંઈ ઓપનિંગ બાકી હોય તારીખ પહેલાંનું,
બિલ નંબર આવી જશે, કઈ તારીખે કેટલું એમાઉન્ટ ક્રેડિટ થયેલું છે તો એ આ રીતે આપણે લેજર પણ જોઈ શકશી. પ્રોડક્ટ વાઇઝ કોઈ સેલિંગ જોવું હોય કે પર્ટિક્યુલર પ્રોડક્ટનું આપણે કેટલું વેચાણ કરેલું છે તો એ પ્રોડક્ટ વાઇઝ આવી જશે. તો આ રીતે આપણે સહેલાઈથી ચલણ અને સબચલણ કઈ રીતે મેન્ટેન કરી શકાય આ વિડીયોમાં આપણે જોશી. તો કોઈ પણ ચલણ આપણે પ્રિન્ટ કરવું હોય તો અહીંથી ઓરિજિનલ, ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ ત્રણેય પ્રિન્ટ આવી જશે. ન્યૂ બટન પર ક્લિક કરશો એટલે ચલણ નંબર ઓટો જનરેટ છે, કઈ પાર્ટીને ઇસ્યુ કરવાનું છે, ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ, ક્વોન્ટિટી, પ્રાઇસ તમે ચેન્જ કરી શકો છો, નેચર ઓફ પ્રોસેસિંગ કેટલા દિવસમાં કરવાની છે પ્રોસેસ, અને સેવ બટન પર ક્લિક કરશો એટલે આ રીતે ડિલિવરી ચલો જનરેટ થઈ જશે. સિરિયલ નંબર, ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ્સ, ક્વોન્ટિટી, ચલણની વેલ્યુ શું છે, ટેરિફ ક્લારિફિકેશન, ડેટ એન્ડ ટાઈમ ઓફ ઇસ્યુ, નેચર ઓફ પ્રોસેસિંગ અને ફેક્ટરી પ્લેસ. તો ચલણમાં જે મેન્ડેટરી બધી વસ્તુ છે એ ઓટો આમાં આવી જશે અને 3 કોપીમાં થઈ જશે. પાછળથી આપણે એડિટ કરવું હોય, પ્રિન્ટ કરવું હોય, ડિલીટ કરવું હોય તો કરી શકીએ છીએ. રિસીવ સબચલણ, જે ચલણ ઇસ્યુ કરેલું છે એની સામેની પાર્ટી જ્યારે આપણે માલ આપશે તો સામેના ચલણ નંબર, કઈ આઈટમ આપને આપે છે, રિસીવ ક્વોન્ટિટી ઇન કેજી. તો નવી આઈટમ હોય તો ફરીથી આપણે ટાઈપ કરી શકશે. તો એ 1 બાય 1 એક પછી એક એડ કરી અને રિમેનિંગ બતાવતું જશે. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જોબ વર્ક જે રિસીવ કરેલું છે ચલણ એ બની જશે અને જે ક્વોન્ટિટી લેફ્ટ ઇન બેલેન્સ આમાં બતાવશે. તો એ ચલણ સામે ચલણ જ્યાં સુધી ક્લોઝ નહીં થાય ત્યાં સુધી આમાં રિમેનિંગમાં ઊભું રહેશે. જે ચલણ રિસીવ કરેલા છે પાછળથી જોવા હોય, પ્રિન્ટ કરવા હોય, ડિલીટ કરવા હોય તો એ ઓપ્શન આપેલા છે. ચલણ રિપોર્ટ છે, 2 તારીખ પછી આપણે કેટલા ચલણ ઇસ્યુ કરેલા છે તો એ આવી જશે. એમાંથી કેટલા રિસીવ થઈ ગયા, કેટલા બાકી છે. ઓનલી રિમેનિંગ જોવા હોય તો રિમેનિંગનું ઓપ્શન આપેલું છે. જે પૂરેપૂરા રિસીવ થઈ ગયા છે આમાં ફિલ્ટર થઈ જશે એટલે આપણે ફોલોઅપ લેવામાં ખ્યાલ આવે. સબચલણ સમરી છે, જે ચલણ છે એમાં સબચલણમાં આપણે શું રિસીવ કરેલું છે એ બતાવશે. પાર્ટી વાઇઝ પણ આપ જોઈ શકો છો.